वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्ये सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्ये सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मा चिंता विघ्न विनाशिनी मातु कमलासनी सकट विषहति हंसवाहिनी विषहति मातु हंसवाहिनी माता में देहु सुमा विषहति हंसवाहिनी माता हमें देहु सुमा। पण दुख हरणी दुख हरणी मातु कुलदेवी आन माड़ी करणी करने सहाय ए मातु जाहेर जुगमा जोगली रे आर रे
માતું પરગઠ પીઠળા નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સીધાકાશમાં ભજેહમ એ સીધાકાશમાં ભજેહમ धाम आज कंचन वरिहाय में પછી ઉગડ્યા અમારા અહીંયાના હાથ એ જોઈ લ્યો કામ નો પડ્યા કુચી ચણા એ જ વાતની સાક્ષીમાં પૂજ્ય સ્વામીજી અહીં પધાર્યા છે. તાળીઓથી આપણે સ્વાગત કરીએ પૂજ્ય સ્વામીજી. તમે સાજણા ભલે તમે આવ્યા એ અમે જોતા તમારી વાત
સ્વામી જ્યાં સપૈયા ધામ અને ગરવી ગુજરાત આજ બે ભેગું થઈ ગયું છે. આજ ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી છે કે આજ મારા વાલા ભક્તો જે ભૂમિમાં હું જન્મો છું ત્યાં બધા પધાર્યા છે. આજ એને પોરોના પલા છૂટે છો. કદાચ ભગવાનને કીધું કે તમે ક્યાંક એક દુહો ગાવ તો હું કે ખબર પણ મારી હોરાઠ રે હોરઠ ધરાય જગ જૂની અન જોઈ લો ગઢ જૂનો ઈ જો નહીં કરનાર ત્યાં આવા હાવજડા એ મારા વાજડા જોની હેજળ પીવે આરલે મારા નમણા કરનેલા ડમડમક ડમક થાદુર ડમડમ ગદ ગદ મોર મલાર ગીડા તૌતી શબ્દ પુકાર જાનક કી કોકિલ કંઠ ગિરા નવ ગડા ગડા નવ હોત ગડા કંઠણ ધણણ 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 બધાને ધણેલાટી આવડ્યો. ધણણ ગીરીવાર શિખર ગજે રૂમ જુમ રૂમ જુમ રૂમ જુમ રૂમ જુમ રૂમ જુમ રૂમ જુમ બરસત બરસા ગદર ગદર ગન ગોર ગજેજી ગદર ગદર ગન ગોર ગજેજી ગદર ગદર ગન ગોર ગજે રંગ ભર સુંદી ચામર में मारो रंग भर सुंदी चामर 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 में ધન્યવાદ 50-60 તાળી બદલ. ગાળાડાવ પટ ગારાર ફરાર પટ ગોંગાર રંગ ભર સુંદર શ્યામ રમે સપૈયા ધામની આ પવિત્ર ભૂમિમાં આ તીર્થ ભૂમિમાં
આવો રૂડો જ્યારે સપિયા ઉત્સવ, અને એ ઉત્સવમાં અને એમાંય વર્ષની શરૂઆતમાં આવો રૂડો જ્યારે ઉત્સવ છે, ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ભગવાન સ્વામિનારાયણનો જ્યાં જન્મ થયો છે એ ભૂમિને મારા કોટી કોટી વંદન કરું છું. અને જેની ગાથા લઈ અને ગામડે ગામડે નગરે નગરે જઈ અને જેની વાણીની જેણે અલગ જગાવ્યું છે, અને એની 350મી આ સત્સંગ કથા એવા પરમ વંદનીય નિત્ય સ્વરૂપદાસજી મહારાજ એ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં આવેલી હું વંદન કરું છું. અમારા દરેક સંતો, દરેક પાર્ષદો, એમને આવેલી હું કોટી કોટી વંદન કરું છું. અને બીજી વાત તો સ્વામીજી એ છે, આશીષભાઈ, રમેશભાઈ, એમનો પરિવાર, સાહેબ તમને કરોડ કરોડ સલામ કરું છું. કારણ કે તમારી સંપત્તિ, મને એવું લાગે છે કે ભગવાન અમુકને સંપત્તિ એ શું કામ આપે છે, તો એ આવું કાર્ય કરવા કદાચ દેતા હોય. આવી વસ્તુનું જે સાક્ષી બનવું, યજમાન પદું તો બહુ આખી વાત, પણ ખાલી સાક્ષી બનવું ને એ તે તમારા વડવાઓના હિમાલય કરતા વધારે પુણ્યના ઢગલા થયા હોય ને એનો પરિવાર આ મોકો લઈએ કે સાહેબ. એટલે એ પરિવારને હું આયલી કોટી કોટી વંદન કરું છું. સામે બેઠેલા મારા દરેક યુવાનો, મારા વડીલો, જેને હોનાની હાકળે બાંધી લાવો છતાં ન આવે, બધા પ્રેમને કાચે તાતણે બંધાઈને આવ્યા છો, એ બધાય વડીલોના અહીંથી હું સ્વાગત કરું છું. ઉપસ્થિત મારી માતાઓ, બહેનો, બાળકો અને સ્થાયી આઈની જનતા, યહાં કે રહેને વાલે, आप भी बड़े भाग्यवान है, यहां सब बैठे हैं. मेरा गुजराती आपको बहुत समझ में नहीं आएगा, 20-20 में मैं थोड़ी थोड़ी हिंदी बोल लूंगा, वरना ऐसा होगा मैं हिंदी में प्रोग्राम करूंगा तो हिंदी गुजराती दोनों मिक्स हो जाएगी, नहीं गुजराती वाला समझ पाएगा, नहीं हिंदी वाला समझ पाएगा. ना, मैं पहली बार हिंदी बोला था मुंबई में, आपकी बोरीवली में. पहली बार प्रोग्राम आया तो एक भाई ने बताया मुंबई जा रहे हो, मैंने बोला हाँ, तो थोड़ा हिंदी बोलना वरना टैक्सी वाला आपको परेशान करेगा, वहां के हो ऐसा उसको मालूम होना चाहिए, इसलिए थोड़ा हिंदी बोलना. मैंने जिंदगी में हिंदी बोला नहीं था, और पहला मौका मिला हिंदी बोलने का. सांता क्रूज से टैक्सी हमने लिया और हमने हिंदी शुरू किया. હવે તમે જોજો આમાં કેટલી हिंदी आवे. नहीं, वो सात्विक आदमी सात्विक था, जो हम मूंगे बैठे रहे तो एड्रेस के बराबर वो पहुंचा देता, लेकिन हमको भी हिंदी बोलने की उपड़ी थी. तो मैंने टैक्सी वाले को बोला भाई सीधे सीधा जावा देना है. तो भूपत बोला कि आकवा आवे न्याली वाली लेवाना है. तो गिरीश ने बोला लीला बोर्ड आवता है वहां खड़ा करवाना है. टैक्सी वाला हंस हंस कर बेहोश हो गया, क्या बोल रहे हैं लोग. बाद में बोला गुजराती बोलो, गुजराती. मैंने बोला क्या, हम क्यों गुजराती बोले. ત્યારે ઈ બોલ્યો હું માણાવદરનો છું, ઓળખું તમને બધાને. પણ આજ પૂજ્ય સ્વામીજીના મુખેથી આજથી ભગવાનનો જન્મનો પ્રસંગ થયો છે કે સખી મારે હોનાનો હું રાજ ઊંઘ્યો રે. મારે હોનાનો હું રજ ઊંઘ્યો રે. વાલો મારો ગાયવા છે સપૈયા ગામ, સખી મારે
ભાવમાં ગીતમાં એવું હોય સ્વામીજી, અમે એને દેશું ઉતારા ઓરડા, અહીંયા એવું નથી. હરિએ અમને દીધા ઉતારા ઓરડા રે, એને આપ્યો આપણે, આપણે શું આપીએ સાહેબ? હરિએ અમને ઉતારા દીધા ઓરડા રે, મારે હોનાનો રજ ઉગિયો રે, મારે હોનાનો રજ ઉગિયો રે, આપણે તો ઘોર નીંદર ની અંદર અમૃત સ્વામીજી ભૂતા હતા, આપણા સદગુરુએ કાકરી મારીને જગાડ્યા. કંકરિયા માર કે જગાયા, કંકરિયા માર કે જગાયા, બાલમાં તું મેરા वो है, બાલમાં તું મેરા वो है, કંકરિયા શબ્દની કાકરી એવી મારી સંસારની ઘોર નીંદરમાં ભૂતા હતા. ત્યાંની સદગુરુએ જગાડીને કીધું કે અહીંયા આવી, વેલકમ વેલકમ, અહીંયા આવ. અને પછી ખબર પડી કે આ તો આપણો ઈષ્ટ ઈ જ છે. આ તું મેરા વો હે બાલમાં, તું મેરા વો હે, મુझे કંકરિયા માર કે मार के जगाया, बालमा तू मेरा वो है, सखी मारे होनानो रज उगियो रे, हरी मारा पधारा सपैया धाम रे, सखी मारे होनानो रज उगियो रे, सखी मारे હોનાનો રજ ઉગિયો રે, એની મારે હોનાનો રજ ઉગિયો રે, આયુ મારા હોનાનો રજ, સખી મારે હોનાનો હુરજ ઉગિયો. અને પાછું
એને દીધા ઉતારા ઓરડા ને એને જ દીધા મેળી નામો, એને જ ભોજન દીધા ભાવતા. આપણે ગાઈ ને ગમે દીધા મેં, આપણે શું દઈએ? આપણું ધણાણી કારે હેઠું પડે શું ખબર પડે? હમણાં એક જણો ભગવાન પાસે ગયો, બોલો ભગવાન देखो भैया मैं हिंदी बोलूंगा. एक आदमी भगवान के पास पहुंच गया, भगवान को बोला कि प्रभु आप बेटियां जितनी होती है, बेटी होती है ये बहुत अच्छी लगती है, पत्नी अच्छी नहीं लगती. तो भगवान ने बोला बेटी हमने बनाई है, पत्नी तूने बनाई है. बेटी का सर्जन तो मैंने किया है, पत्नी तो तू घोड़े चढ़ीने गयो तो गुगु, या तारा उभा करेला है. हव ना करे हव भोगवो. एक आये दख उपजे, एक आये दख जाए, एक विदेश गयो न विहरे, एक पाहे नो पोहाय. मूળ વાત મારે ઈ કરવી છે જે ભૂમિમાં જન્મ જેણે ધારણ કર્યો છે, અને એક તમે લખી લેજો કે એ જે વસ્તુ જ્યાં થતી હોય ત્યાં થાય. यहाँ के लोग वो हमको भाग्यवान समझते हैं, हम उसको भाग्यवान समझते हैं. वो ऐसा बोलते हैं कि तुम गुजरात से आए, कितने भाग्यवान, जितने भगवान जन्मे यहाँ लेकिन गए गुजरात में. हम ऐसा मानते हैं कि तुम्हारी भूमि कितनी ताकतवान है, कितने भगवान को ये भूमि ने जन्म दिया है. सब आमने सामने मौज में है. हमको ऐसा लगता है कि हम यहाँ सपैया आए, अयोध्या आए, आप ऐसा समझते हैं कि हम वहां गढ़ड़ा आए, द्वारका आए, सोमनाथ आए, गिरनार का दर्शन करें. लेकिन ये भारत भूमि बड़ी ताकतवान है. ये भूमि की गणना पृथ्वी के खंड पे, पूरा पृथ्वी पे भारत खंड की गणना कोई नहीं कर सकता. यहां जो होता है हिंदुस्तान की भूमि में जो होता है वो कोई जगह पे नहीं होता है. ये नासा कंपनी संशोधन करके मर जाए ने वो प्राप्त नहीं कर सकता ने, ये मेरे भारतवर्ष के संत उसकी झोली में से कब कर डाले वो नक्की नहीं होता है. यहाँ की जनता को देखिए ये कैसी बात हो रही है. यहाँ ये मेरे हिंदुस्तान के संत ही कर सकते हैं. वाते हसी ने आपणे घरे जान लઈને 5 જણા વધી ગયા તો મહેમાન બહુ લાવ્યા, તે બોલાવાને આવ્યા તારા બાપ. મળ પેટ્રોમસ ને બત્તી હવા ભરવા, નકર આગળ થાય અંધારા. એ ભૂમિની તાકાત જુદી. એક સંત રસ્તે નીકળી જાય અને સંત અને ભજનની એટલી તાકાત છે સાહેબ કે જ્યાં વેરાણ હોય ને, જ્યાં રણ હોય ને, ત્યાં હરિયાળું કરી નાખે. એ ભૂમિ હરિયાળી થાય જ્યાં જ્યાં પગલા પાડતા જાય. એને બદલે આ ભૂમિમાં જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો એ ભૂમિમાં સ્વામીજી અમે દર્શને ગયા, માટી મેં લીધી, મસ્તક ઉપર ચડાવી, અને બાજુમાં નારાયણ સરોવર. સાહેબ એકવાર એની અંદર માણસ સ્નાન કરે, સરોવરની અંદર સ્નાન કરે ને, એને વ્યાધિની ઉપાધિઓ છૂટી જાય. અને અહીંયા જેટલા ગુજરાતમાંથી આવ્યા છો એને હું ધન્યવાદ આપું છું. સાહેબ તમે ટ્રેનમાં, બસમાં, પોતાની ગાડીમાં, અમુક ઉડીન હું એમ જ આવ્યો જો. નહીં મારે સારું કથા હું આવ્યો, આવું હતું પણ તે એવું હતું, તે હું કારણ કે સીધો પ્રોગ્રામ પૂરો કરીને નીકળી ગયેલો. કાલ રાતે નાયો હતો બસ એટલું જ તે. એટલે મારા દર્શન એવા હતા કે પાણીમાંથી કાગડો કાઢ્યો હોય ને એવો હતો. એટલે પછી મેં અમૃત સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી આમ તમે મારો દેહ મળી. એને મને જોયો તરત કે મને કે તું તો નીકળે, તું પ્રોગ્રામમાં જ આવજે, કારણ કે આને પ્રગટ કર્યા જેવો નથી આજે. હું મારી વાત એ માટે કરું છું કે એ આખી રાતનો પ્રોગ્રામ, આમ તો સતત હમણાં સળંગ પ્રોગ્રામ છે. બાબરાનો પ્રોગ્રામ પૂરો કરીને સીધો વિરમગામ પહોંચ્યો. વિરમગામની બાજુમાં કચુલિયા, જુનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ પટેલ સાહેબ એમના ગામમાં
ઈ પ્રોગ્રામ રણછોડભાઈ મારે થઈ ગયા. ઈ પ્રોગ્રામ પૂરો કરીને સીધા અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ થી દિલ્હી, દિલ્હી થી લખનઉ અને લખનઉ થી સીધું અહીંયા. અને છતાં અહીંયા બેઠા પછી બિલકુલ બોડીને થાક ન લાગે. આનાથી બીજું શું હોય? અને મારું કોઈ દી એવું નથી થતું. સંતોના સાનિધ્ય મળી જાય ને ત્યારે એમ થઈ જાય કે આ દાંત ફેફસા ભલે ફાટી જાય, બાકી આ દાંત લહેર કરી લેવી. અને ત્યારે ક્યારેક મને સ્વામીજી વેમ પડે છે, ક્યારેક ક્યારેક મારી બોડીનો કોઈક ઉપયોગ કરતો એવું લાગે છે. ત્યારે ખરેખર માયો આયર બોલતો ન હોય, કોઈક અંદર આવીને બોલી જતું હોય. અને પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે ગાડીમાં થાક એવો લાગે કે હાય હાય હવે આખું શરીર કળે. ત્યારે હકીકત એમ થાય કે અંદર કોકનો અવતાર હતો એ વયું ગયું, ખોળિયું પડી રહ્યું. કેવા ગયો દાતાશ્રી, કેવા ગયો જેટલા બેઠા છો ઈ તમારી અંદર કોક બીજું તત્વ છે, તમારા ખોળિયાને અહીંયા લઈને આવ્યું છે, બાકી તમારી તેવડ નથી તમે અહીંયા કોઈ આવી શકો. ભલામાં કોક તમને બોલાવે છે, કોક અંદર આવી જાય છે. હાલો શેરી વળાવી સજ કરું ને ઘરે આવું ને મારે આંગણીએ પધરાવું ઝૂલા હરી ઘેરે આવો ને. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. બધું બોલ્યો બધા આપો તો માઇક આપો. કારણ કે નજીક પડે ને એટલે તમારે વિસર્જન થઈ ગયા છે. આને સેલ્ફી ના કરતા બોલે પડે બરાબર સંભળાય એવું કરો. સજ કરું ને ઘરે આવો